38 રૂપિયા ભાઈ 38 39 39 ભાઈ દો અલા ભાઈ 40 રૂપિયા હાલો હા 38 થી 42 રૂપિયા ટમેટા હે 32 બે ના 32 એક ના 35 10 રૂપિયા ભાવ છે કિલો 10 રૂપિયા કિલોનો ભાવ સોળી 7-8 રૂપિયા ભાવ છે સોળીનો મેથીમાં ઓર્ડરમાં 10 થી 12 રૂપિયા છે કિલોનો ભાવ પછી જેવી મરસાની ક્વોલિટી એવા ભાવ પૂછો છે કોથમરીમાં મીઠી મરચી એકદમ તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. આજ મને બહુ મજા આવી જી દુકાન હજી હું આવ્યો હતો મતલબમાં એટલે હજી 7 વાગે જોતો હું રેગ્યુલર આવી જતો હોઉં છું. ખેડૂતનો ફોન આવ્યો 7 વાગ્યા પહેલાં કે આપણે દવા લેવાની છે જે ઓલા પેપર આવે છે ને એ કે મેં વાપરા મને મજા આવી છે કે લઈ જવા છે કયા પેપર આ મરસીવાળા મેં આપ્યું છે ને કીધું છે કે મરસીવાળા લગાડી ગયો એ ખેડૂત મરસી તો નથી બને પણ ભીંડામાં લગાડવા લઈ ગયા પહેલાં પણ લઈ ગયા હતા રેડી એટલે આપણે તમને સારી દેશી જુગાડ બતાવીશ આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી આપણે ખંભે ઓછો પગ લેવો પડે ઓછા દિવસે પગ તો લેવો જ પડે ન લેવો પડે એમ પણ આપણને દવામાં ખર્ચ ઘટે રેડી ખર્ચ ઘટશે તો તમે 2 પાંદડે થાવ 2 પાંદડે થવું હોય તો અમુક દેશી જુગાડ કરવો પડે મરસીવાળા જેટલાય મરસી કરી છે રેડી આ મરસીવાળાએ લગાડીએ કે રીંગણીવાળાએ લગાડીએ કે ડુંગળી બને ડુંગળીવાળાએ લગાડીએ બધાએ લગાડીએ કે પણ મરસીવાળા માટે બહુ ફાયદો કરશે કપાસવાળાએ લગાડીએ રેડી ફાયદો કરશે લગાડશો તો નહીં લગાડો તો કાંઈ નહીં રેડી મેં મને લાગ્યું મેં કહી દીધું પછી ભાઈ લઈ ગયા લીંબોળીનો ખોળ આપણે જે પહેલાં વિડીયોમાં બતાવતા રીંગણીમાં ભીંડામાં નાખો કે આ દેશી વસ્તુ છે એટલે ફાયદો કરશે તમારી ઉપર વિશ્વાસ છે 100% રેડી એટલે સમજા જેવો ટોપિક છે પછી લઈ ગયા છે આ ટેક ટીમલી આપણે બતાવીને રેડી ટેક ટીમલી રેડી કે તમે બતાવો છો એટલે કામ કરશે ભીંડામાં નાખશે ને ડુંગળીમાં નાખશે બે વસ્તુ છે રેડી એટલે અમુક પોઈન્ટ સમજાય જેવા હોય છે આગળ આપણે જે ટેક ટીમલીની વાત કરતા હતા જે ખેડૂત આગળ એક મારે આવ્યો હતો મતલબમાં આપણે જ્યારે વિડીયો બનાવતા હતા ત્યારથી વિડીયો 15-20 મિનિટ શરૂ કરું છું આ 10 કિલો લઈ ગયા છે કેટલું 10 કિલો ડુંગળીમાં એને બાફિયાની ને ઘૂસણાની અસર હતી એટલે આ બતાવું છું એટલા માટે કે આમાં ઘણા ખેડૂત મિત્રો છે એને ડુંગળી બનાવેલી છે રેડી ન બનાવી તમારે આડો પાડો બનાવી તો તેને સલાહ સૂચન તમે કરી શકો એક ડુંગળી છે રીંગણીથી લઈને મરચીથી લઈને ડુંગળી હોય કોઈ પણ પાક હોય મૂંડા માટેથી બધામાં કામ કરશે એકવાર આપો એટલે મૂંડો 1 મહિના સુધી આપણા ખેતરથી આગો રહે રેડી પછી બીજું કુર્મીમાં બધા કામ કરે તમે લોરો હોતા સાઈબર પાવો તો ખાલી મૂંડા ઉપર કામ કરે બીજામાં કામ કરતું નથી તો એક દવાને 7-5 કામ કરી નાખ્યું રેડી વસ્તુ સારી છે મરચીવાળા છે રીંગણીવાળા છે અને મહિનામાં 1 વખત આપી રાખો પછી તમારે મહિનામાં 1 વખત જે દેવાની જરૂર છે એ વસ્તુ છે લીંબોળીનો ખોળ જે લીંબોળીનો ખોળ આપશે એનો છોડવો તંદુરસ્ત રહેશે સારો રહેશે રેડી જે વાપરે છે મજા આવે છે નથી વાપરતા આપણે એવું વાપરતા નથી બતાવી દઈએ આપણે આ છે લીંબોળીનો ખોળ અત્યારમાં જે ખેડૂત આવ્યો હતો સમજાયું કે તમને વાત કરીને કે આપણી મારે વહેલા દુકાન ખોલવી પડી ફોન આવ્યો એટલે રેડી તો આ લઈ ગયા છે થેલી આખી એટલે આપણે જે નથી નાખવાનું એવું નાખીએ છીએ નાખવાની જરૂર હોય છોડને આપતા નથી પછી પ્રશ્ન કેવા આવે જો સમજાવી દઉં છું કરું ન કરું આપણી મનની ઈચ્છા છે હું કોઈને પરાયણે ફોર્સ કરી ન હોય રેડી આપણું કામ છે અહીંથી માહિતી દેવું જે આગળ આપણે મરસીના પતાકડા બતાવ્યા મરસીવાળા જેટલા વિડીયો જોતા હોય આંખ વિશે સોટાડવાની જરૂર છે પણ આપણે નહીં કરીએ આપણે એવું કરવું નથી આપણે સારું થાય આપણે ખર્ચો ઘડીએ મજા ન આપણે રોગથી ભેળાઈ જવું છે પછી વાહે કરવું છે રેડી આ શબ્દ તમને થોડા કડવા લાગશે મારે સમજાવવાની સ્ટાઇલ મારી અલગ છે બધા કરતાં આપણે એડવાન્સ આગતા શીખવાડી છે રેડી આ નાખો એટલે મૂંડો હોય તો એ મરી જાય ને આવે નહીં 1 મહિના સુધી આવ્યો હોય તો ખબર ન રહે તમને રેડી હેઠે કોઈ પણ મોલમાં હોય આપણે એવું નહીં કરીએ આપણે શું કરીએ છીએ આવી જાય પછી મજા આવે છે કોઈ પણ વસ્તુ રોગ જીવાય તો આવી જાય પછી મજા આવે હવે થઈ 2 દિવસ પહેલાંથી અમા પછી મેં તમને એક વખત સમજાવ્યું હતું કે રીંગણી કોઈ પણ એમાં ઈંડા કોસટા વધે તમે જોજો 2 દિવસમાં બધાને હળો ફૂલ વધશે આ શબ્દ મારા યાદ રાખજો પણ આપણે
નહીં ધ્યાન આપવાનું. આપણે વધી જાય પછી હાલવાનું. એના કોછેટા નાના બસ્સા હોય ત્યારે જ માન નાખો. એ માટે શું કરવું? એના માટે ઈયળની સારી ઈંડા કોછેટા બધું સાફ કરતા હોય ને એવી દવા નાખવાની. રેડી? ઈંડું હોય એ સાફ થઈ જવું જોઈએ, અંદર હોય તો એ સાફ થઈ જવું એવી દવા નાખવાની. હું અહીંથી અત્યારે એકે દવા નથી બતાવવાની. રેડી? ઘણું ખોટું લાગે છે કે તમે તો તમારી પાસે હોય જ બતાવવાના. મારે કાંઈ નથી કરવું એવું. રેડી? મારે ખોરાકમાં ધ્યાન દેવાનું છે. ખોરાક છોડને ખોરાક જોવે. દવા તો મારવી જરૂરી છે. ઈયળની દવા બધા મારે છે બધું. કોઈ ખોરાક વાંહી ધ્યાન નહીં રહેતા, કયું ખાતર દેવું શું છે એ નહીં. ખાતર વિશે જ માહિતી દેવાની છે આપણે વધારે. ઈયળની મારે બોટલ હમણાં બતાવી નથી એકે. જાવું જ મારે કોમેન્ટ ન આવે ને ત્યાં સુધી. રેડી? કે આ દવા નાખો, ઓલી નાખો. મારી પાસે K1 છે ને બુલેટ 147 છે ને XYZ કોઈ પણ હોય. રેડી? ખોરાકમાં ડ્રીપ કે પ્લસ કાલે ઉદાહરણ આપ્યું હતું, જે લઈ ગયા ત્રીજી વખત લઈ ગયા. રેડી? જેટલા રીંગણી બનાવ્યું, જેટલા વિડીયો હોય, રેડી? જેટલા ખેડૂત મિત્રો હોય, મરસી બનાવ્યું, રીંગણી કોઈ પણ પાક આ પાઈ દેવાનું આખું ઉછી. રેડી? ત્રીજી વખત કોઈ પણ એમનું ન લઈ જાય. કોઈ ખોટા ત્રીજી વખત એનો કોઈ પૈસા ન બગાડે. એ સમજા જેવો ટોપિક છે. રેડી? કડક વલણો અને કડક શબ્દમાં કેવું પડે એનું કારણ આ છે. રેડી? ને આજ મારે જે ખેડૂત 1 વર્ષથી વાપરે છે ને મોકલવાનું છે. કોક આવ્યો અમારા ગામનો આ બાજુથી તમારી પાસે આવે દુકાને હોય તો ફોન કરજો, આવડે મોકલી દેજો. એટલે આવા પોઈન્ટ સમજ્યા જેવા છે. પણ આપણે ઈળ માર્યા કરો, ઈળ આવી ગઈ છે. ગમે એનો ફોન આવશે ને, રાજુભાઈ ઈળ છે બહુ, ફાલ બેઠો નથી, ખોરાક નથી દેવો તો શું થવાનું છે? ખોરાક વાંહે ધ્યાન રાખો તો તમને હું તો કહું 100% નહીં 110% સફળ. એ છોડેને કયો ખોરાક જોવો, કયા તત્વો જોવે એ યાદ રાખવાનું. રેડી? તમને સફળતા મળશે. રેડી? જેટલી ઈળ વાહે બળ કરો એટલું ખોરાક વાહે ધ્યાન રાખો. રેડી? રીંગણા ભાવ સુધરતા આગળ વિડીયો છે એટલે તમને ખબર પડશે. તો મળશું આપણે આગળ લાઈવ રજીના વિડીયો સાથે. પણ ખોરાક વાહે ધ્યાન રાખજો. ખોરાક કયો દેવો એ પણ સાથે ધ્યાન રાખજો. એટલે ઈળ મારવામાં રસ છે એટલો ખોરાકમાં ધ્યાન રાખજો. રેડી? ખોરાકની હોય તો ફાલ નથી આવવાનું. આપણે મગજમાં રાખજો. રેડી? આપણે તાકાત કરવી છે, કોઈ પણ કામ કરવું છે. રેડી? બળનું હોય કે કળનું હોય, ખોરાક તો જોઈએ ને આપણા શરીરમાંથી. તો છોડને ખોરાક જોઈએ. રેડી? એ યાદ રાખવા જેવો મહત્વનો મુદ્દો છે. મળશું આપણે આગળના વિડીયો સાથે. ₹30 ₹30 જોવેરી લેવાની, ₹30 લેજો ભાઈ. 31 32 33 34 35 ₹35 ભાઈ, ₹35 ભાઈ, ₹35 ભાઈ, ₹35 ભાઈ. હે ખુશી કરો તો કેટલી છે ભાઈ? 3 છે. ઓકડી આપને લઈ લો. ₹35 ભાઈ. આવજો. હે હાલો તો બેન 38 કરો. 38 કરો. 38 ₹38 ભાઈ. 38 39 ભાઈ. આવજો. અલા ભાઈ ₹40. હાલો હા એ આગળ વહી જાય તો તારે એક ત્રણ 40. હા ભાઈ એ તારે બધું મારે લેવાનું. હા ₹40 ભાઈ. ₹40 હવે લઈ લે. આ રીંગણામાં ₹40 કિલોનો ભાવ. ઓલાના ₹20. આ રીંગણાના ઓળામાં ₹20. હકો રેનપા બે ઓલા બરોબર છોકરાને એક મારે. કેમ ખોલાવો તમારે એક જોવે સર આ એક જો કે ના ₹25 ભાઈ. ₹26 27 28 29 30 31 32 ભાઈ. ₹32 ભાઈ. ₹32 ભાઈ. આવજો. ₹32 હે 32 ભાઈ ના ભાઈ. એક નંબર રીંગણું નવો વાડિયો 33 ₹34 ભાઈ. દલભાઈ ₹34 ભાઈ. આ રીંગણામાં ₹34 કિલોનો ભાવ. જોવેલી લેવાની ₹25 ભાઈ. ₹25 ભાઈ. જોવેલી લેવાની ₹25 દાદુભાઈ. આ રીંગણામાં 25. પછી જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ.
રૂપિયા ભાઈ લા વાહે જોજો બાકી છે 27 રૂપિયા ભાઈ 27 રૂપિયા ભાઈ જોઈ ભાઈ બે ના 27 રૂપિયા એક ના 30 રૂપિયા બે ના 30 બે ના 30 એક ના 32 એક ના 32 રૂપિયા ભાઈ બે ના 32 એક ના 35 ચાલો આપો આ રીંગણામાં 35 રૂપિયા કિલોનો ભાવ. આ છે અમેરિકન મકાઈ. મકાઈ શું ભાવ છે? 10 રૂપિયા ભાવ છે કિલોનો અમેરિકન મકાઈ. 10 રૂપિયા. 20 5 ગુણ્યા 35 આ છે દૂધી. દૂધીનો ભાવ છે 5 રૂપિયા કિલોનો. 5 રૂપિયા કિલોનો ભાવ દૂધી. દૂધીનો સ્ટોક જોઈ શકો છો. કારેલા. કારેલામાં છે 5 રૂપિયા કિલોનો ભાવ. સોળી શું ભાવે થાય? 15 રૂપિયા. લીલી સોળી 15 થી 20 રૂપિયા ભાવ છે આમાં. 15 થી 20 રૂપિયા લીલી સોળી. કોથમરી. કોથમરીમાં હું ભાવ પડ્યો એવરેજ? 20 રૂપિયા ભાવ છે કોથમરીમાં. 20 રૂપિયા કિલોનો ભાવ. ફુલેવરમાં 20 થી 25 રૂપિયા ભાવ છે કિલો. ફુલેવર 20 થી 25 રૂપિયા ફુલેવર. ભાઈ 30 રૂપિયા લઈ લો 3 વધે. શું છે ગવારમાં ભાવ? 30 રૂપિયા ભાવ પડે છે ગવારનો ભાવ કિલોનો. લઈ લે 30 રૂપિયા સચિન. આ થોડો તરીમાં 40 કિલો સારો છે સચિન. એક નંબર સારો છે એટલે ગોવો. આમાં 40. આ ગોવારમાં 40 રૂપિયા ભાવ છે કિલો. 40 રૂપિયા. જેવી ગોવારની ક્વોલિટી એવા ભાવ. મેથી 7-8 રૂપિયા ભાવ છે જોડીનો મેથીમાં. જોડીનો ભાવ 7 થી 8. આ છે ભોલર મરચા. ભોલરમાં 10 થી 12. 10 થી 12 રૂપિયા છે કિલોનો ભાવ. પછી જેવી મરચાની ક્વોલિટી એવા ભાવ. પૂછો છે કોથમરીમાં. વીસ થી લઈને 35 રૂપિયા કોથમરી. 20 થી 35. પછી જેવી કોથમરીની ક્વોલિટી એવા ભાવ. G4માં G4 મરસા એકદમ તીખા 40 થી 50 રૂપિયા G4. તીખી મરચી એકદમ. શેડિયા મરચા. આ શેડિયામાં હું છે શેડિયામાં 30 રૂપિયા ભાવ છે કિલોનો. 30 રૂપિયા કિલોનો ભાવ. કંટોલા કંટોલામાં 60 રૂપિયા ભાવ છે કિલોનો. કંટોલા
ગુવારમાં 25 રૂપિયા ભાવ છે કિલોનો. આ છે માલ આખો ગુવારનો. ઘોડાની સિંગ 35 રૂપિયા ભાવ છે કિલોનો. ઘોડા આ છે ભીંડો 15 થી 20 રૂપિયા ભાવ છે ભીંડોમાં. 15 થી 20 આ દૂધીમાં આ છે કારેલા. શું ભાવ છે? આ કારેલામાં 7 રૂપિયા ભાવ છે. 7 રૂપિયા. લીલી વાલો 30 થી 35 કિલોનો ભાવ. હલકામાં શું ભાવ છે? હલકામાં 10 રૂપિયા ભાવ છે કિલો. આ છે ટમેટા. શું ભાવ પડ્યા ટમેટા? ટમેટા 42. 38 થી 42 રૂપિયા ટમેટા. 38 રૂપિયા થી 42 રૂપિયા. પછી જેવી ટમેટાની ક્વોલિટી 38 વાળા 42.